સવારના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સમાચાર સ્ક્રીન પર આપણે દેખાઈ રહ્યા છે। રાજ્યમાં હાહાકાર મચાવતો ચાંદીપુરા વાયરસ। શંકાસ્પદ ચાંદીપુરાના કેસની સંખ્યા 27 પર પહોંચી ગઈ છે। કુલ 27 દર્દીઓમાંથી 14 દર્દીના મૃત્યુ થઈ ગયા છે। સૌથી વધુ સાબરકાંઠા અને અરવલ્લીમાં 4 કેસ નોંધાયા છે। 27 માંથી 24 કેસ ગુજરાતના અને 3 કેસ અન્ય રાજ્યના હોવાનું સામે આવ્યું છે। રાજ્યના કુલ 12 જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા છે। અમદાવાદ શહેરમાં પણ ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસ નોંધાઈ ગયા છે। જે શંકાસ્પદ કેસો છે તેમનો જે રિપોર્ટ છે એ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે। રિપોર્ટ આવ્યા બાદ કન્ફર્મેશન થશે કે ચાંદીપુરા છે કે નહીં, પરંતુ અત્યારે જે પ્રકારે બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાઈ રહ્યા છે, તાત્કાલિક તેમના પરિવારજનો બાળકોને હોસ્પિટલમાં સારવાર પણ અપાવી રહ્યા છે। અને આ વચ્ચે એક ગંભીર બાબત એ પણ કહી શકાય કે સતત આ સંખ્યા વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે। અત્યાર સુધી ચાંદીપુરા વાયરસને કારણે 14 લોકોના મોત થઈ ગયા છે અને અમદાવાદમાં પણ હવે 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। 27 માંથી જે 24 કેસ છે એ ગુજરાતના છે। કુલ રાજ્યના 12 એવા જિલ્લાઓ છે કે જ્યાં ચાંદીપુરા વાયરસનો ભરડો જોવા મળી રહ્યો છે। 12 જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ છે સામે આવી રહ્યા છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે। 3 કેસ એવા છે 27 માંથી કે જે અન્ય રાજ્યના છે। બાકી 24 કેસ છે એ ગુજરાત રાજ્યના હોવાનું સામે આવી રહ્યું છે અને 14 દર્દીના ચાંદીપુરા વાયરસથી મોત થઈ ગયા છે।